હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 9 ને આપણે ઉઠીને રેડી થઈ ગયા છીએ. અને તમને ખબર હોય કે સુરતમાં કેટલો વરસાદ આવ્યો હતો. મંગળવારે બહુ વરસાદ આવ્યો હતો. હું બહાર ગયો હતો આટો મારો, હું ફોન લેતા ભૂલી ગયો કારણ કે ચાર્જિંગ નહોતું. અને અમારે ત્યાં પાછો પાવર વહી ગયો હતો, આગળ પેટીમાં બળી ગયું હતું ને એટલે પાવર વહી ગયો. અને ગરમી એવી થતી હતી. પછી પાવર આવ્યો તો ફોન ચાર્જિંગમાં મૂકી દીધો. અમે બહાર વહી ગયા, ગોઠણ લગી પાણી ભરાઈ ગયું. અને અહીંયા કતાર ગામમાં બહુ નહોતો એવું પાણી, પણ તોય આશ્રમે તો અહીંયા લગીનું પાણી આવી ગયું હતું. અહીંયા અમારી બાજુ આ બાજુ પાણી નહોતું આવ્યું. અને આગળ ઓલી ઉદયનગર સોસાયટી છે ને એ બાજુ બહુ પાણી આવી ગયું હતું. એટલે અમારે તો સારું છે, અમારે નહોતું આવ્યું પાણી. અને 2 દિવસ પાછા આમ જો વરસાદે હવે આવતો નથી, આમ બંધ થઈ ગયો છે. આમ જો ઓલી બાજુ વરસાદે કાંઈ એટલો બધો કાંઈ 2 દિવસ આવતો છે નહીં, એટલે બંધ થઈ ગયો છે. હા, એક દી આવ્યો બહુ ધોધમાર આવ્યો વરસાદ, આખો દી નકરો વરસાદ જ આવ્યો, સવારથી લઈને સાંજ લગી. સુરતમાં જે રહેતા છે એને તો ખબર જ છે. અને પછી તો આવ્યો જ નહીં વરસાદ. તો કાંઈ નહીં, અલગ આપણે નીચે જઈએ છીએ, ભૂમિ કામ કરે છે. તારે હું આવી ગયો તો ગેલેરીમાં, અહીંયા કારણ કે ઠંડુ છે થોડુંક. અને હું તમને એક વસ્તુ દેખાડું, કારણ કે સુરતમાં તો બહુ વરસાદ આવ્યો છે એટલે બહુ પાણી ભરાઈ ગયું. અને ગાડી બધાની બંધ પડી હતી. અત્યારે છે ને ગેરેજવાળાને બહુ ધંધો સારો હાલી ગયો છે. જો ઓલા પણ સામે ગેરેજ છે, ત્યાં એટલો ધંધો સારો હાલી ગયો. અહીંયા નીચે ગેરેજ છે, આમે આગળ બહુ બધા ગેરેજ છે. એ લોકોનું ગેરેજમાં છે ને બહુ ફાટફાટા છે. આમ એટલી બધી ગાડીઓ આવે છે ગેરેજમાં રિપેર થવા. પાણીમાં ડૂબી ગઈ હતી ને બધા, પણ આટલા સાય કરીને ત્યાં ડૂબી નાખે. કાં ગેરેજ પાણીમાં સાય કરીને પાણીમાં નાખે, ખબર છે પાણી બંધ થઈ જાય તો. કાં અત્યારે બધા પછી રિપેર કરાવવા જાય. અને અમુક તો કારખાને જ મૂકીને આવ્યા. મારા પપ્પા જ કારખાને મૂકીને આવ્યા હતા. પછી ત્યાંથી બસમાં આવ્યા, પછી બસમાં ધનમોરા અહીંયા ઉતરી ગયા. પછી ત્યાંથી પછી એને હાલીને આવવું પડ્યું. ત્યાં લગીને પાણી હતા, ગોઠણ લગીને, એવું બધું છે. તારે વાગી ગયો છે 4 ને આપણે ઉઠી ગયા છીએ ને જો મસ્ત મજાનો તડકો આવી ગયો છે. અને કોઈને લાગે 2 દી પહેલાં વરસાદ આવ્યો હતો એવું કોઈને લાગતું જ નથી. અને આતા જો અહીંયા મસ્ત હુતા હુતા ટીવી જોવે છે, અવાજ ફાસ રાખીને આતા ટીવી જોવે, માળા ફેરવે છે. જો હુતા હુતા ચા આતા પી લીધો, ગાંઠિયા ખાઈ લીધા. ગાંઠિયા ખાધા તો અત્યારે છે ને મમ્મીએ રીંગણા મૂકી દીધા છે, એટલે ઓળો કરવાનો છે. ઓળો કરવો છે એવું કોને ભાવે? ઓળો ખારું બનાવો. હવે જો મરચાં ને એવું બધું પડ્યું છે. આ ટમેટા લઈને આવે. આપણને કાંઈ ઓળો કાંઈ ભાવતો છે નહીં, એવો ઓળો બોળો કાંઈ આપણને ભાવે નહીં કાંઈ. કાલ આપણે ખાધું શાક ખાધું હતું પંજાબી, એટલે આજ તો કાંઈ સારું ન હોય. રોજ રોજ કે થોડા કાંઈ સારું હોય. અને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. તડકો વયો ગયો છે, જો મસ્ત ઠંડો પવન આવે. તડકો વયો ગયો. આતા જો ઊભા થઈને કપડાં લેતા હતા. બોલતો મોટા હોય છે ને મારી સ્ટાઇલ કરવાની કોશિશ કરે. બોલતો બોલતો બોલને બોલને. હું જે બોલું ને બ્લોગમાં એવું બોલવાની ટ્રાય કરે છે. તો અહીંયા જો અત્યારે ઓળો બને છે ને બાજરાનો રોટલો. આવું કંઈ આપણને કંઈ ભાવતું નથી. હારે ભાખરીને એવું છે. કાં ફોન આવ્યો? જો કોનો ફોન આવ્યો? તો અત્યારે પાછી જશે 6:30 ને હું છે ને ઘડીક ટીવી જોઉં. પછી મારા આ બ્લોગનું છે ને એડિટિંગ કરવાનું છે ને બસ આ બ્લોગને અપલોડ કરવાનું છે. અત્યારે જો આતા હજી ટીવી જોવે છે. 4 થી 7:30 વાગે લગી આતા ટીવી જોવે. ગમી આવતો એ જોવે. સીઆઈડી જોવે. સીઆઈડી તો મોટો આવે એટલે પિક્ચર જોવો. તો કારણ કે મારો બ્લોગ ગમે તો લાઈક કરો, ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.